નમો અજ્ઞાય નમો લોએ સવ સાહુ એસો વંચનમ કરો સવભાવ પણાશનમ મંગલાવંચ સવેશ પડમં હરિમંગલ. જય જગજીવ જોની વિયાણો જગગુરુ જગાનંદ જગણો જગબંધુ જય જગ પિય જય સુયાણમ બાબાદિથયરોડ મપછિમો જય ઉરુલોગાણમ જય મહાત્મા ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારો અજ્ઞાનતિમિરન્ધનં જ્ઞાનાંજનશલાકયા નેત્રમન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ. અચિન્ત્ય ચિંતામણિકલ્પશાખિને વિશુદ્ધ સદ્બ્રહ્મ સમાધિશાલિને દયાર્ણયર્થિતદાયિને સદા નમો નમઃ શ્રી ગુરુને નમો નમઃ શ્રી ગુરુને નમો નમઃ શ્રી ગુરુને મૌલિમિ સવજીએ સવેજીયા મિત્તિમે સમગોએ સુવેરામ જનગે શિવમસ્તુ સર્વજગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષાપ્રયન્તુ નાશા સર્વત્ર સુખી ભવતુ. જગતના સૌ જીવોનું કલ્યાણ, સર્વત્ર સર્વ જીવો સુખી થાઓ એ ભાવના સાથે 12 નૌકાર. સુબુદ્ધિ સુપદેશેન તતો બીજ ગુણોદય ઇત્યાચારોપદેશાખ્યા ગ્રંથ પ્રારભ્યતે મયા. સદાચાર વિચારેણ રુચિરશ્ચતુરોચિત દેવાનંદ કરો ગ્રંથ શ્રોતવ્યોયમ શુભાત્માભિ. અનંતકારી શાસ્ત્રકાર ભુવન ચારિત્ર સુંદર ગણી મહારાજા આચારોપદેશ ગ્રંથમાં ભવ્ય જીવોને ઉદ્દેશીને આ ગ્રંથ રચના હું શા માટે કરું છું તેની વાત કરી રહ્યા છે કે સારા ઉપદેશી સદબુદ્ધિ થાય ને સદબુદ્ધિથી ગુણની પ્રાપ્તિ થાય અને એના માટે આ ઉપદેશ આપી રહ્યો છે. આ ઉપદેશના ગ્રંથની રચના કરી રહ્યો છે.
અમારો પણ ઉપદેશ આપવા પાછળનો આશય આ જ હોય છે. જે ગ્રંથકારનો આશય છે તે જ અમારો આશય છે કે આ જીનવાણી દ્વારા આ જીવોને સદબુદ્ધિ આવે અને સદબુદ્ધિ દ્વારા ગુણની પ્રાપ્તિ થાય. ખાલી માહિતીમાં વધારો કરવા માટે આ જીનવાણી નથી. નવા નવા પદાર્થો સાંભળવા માટે આ જીનવાણી નથી. કાનને સુખ થાય તેવું સાંભળવા માટે આ જીનવાણી નથી. પોતાની પંડિતાઈ બતાવવા માટે પણ જીનવાણી નથી. જીનવાણી માત્ર ને માત્ર આ વાણી દ્વારા, આ પ્રભુની વાણી દ્વારા મને સદબુદ્ધિ આવે. જે દુર્બુદ્ધિ છે દુર્બુદ્ધિ જાય અને સદબુદ્ધિ આવે ને સદબુદ્ધિ આવશે તો ગુણની પ્રાપ્તિ થશે. સદબુદ્ધિ વિના ગુણની પ્રાપ્તિ નહીં થાય. અને ગુણની પ્રાપ્તિ વિના એ સજ્જન પણ નહીં કહેવાય તો શ્રાવકની વાત તો દૂર છે. અહીંયા સુધર્મ સ્વામીની પાટ ઉપરથી ઘણી બધી વાર શ્રાવકના કેટલા ગુણો? 35 ગુણો એની વાત થઈ ગઈ હશે. અહીંયાથી 21 ગુણોની પણ વાત થઈ ગઈ હશે. ગ્રંથકાર ધર્મરત્ન પ્રકરણ ગ્રંથકાર પેલા 21 ગુણની વાત કરે છે, પછી શ્રાવક જીવન, પછી સાધુ જીવન. ધર્મ બિંદુ હરિભદ્ર શ્રી મહારાજ પણ પેલા શ્રાવકના 35 ગુણની વાત કરે છે, પછી દેશવીરથી, પછી સર્વવીર. આપણે ગુણ જોઈતા નથી, આપણે માત્ર બાહ્ય દેખાવ જોઈએ છીએ. ગુણોનો આપણને ખપ નથી તો જીનવાણી સાંભળવાનો કોઈ અર્થ નથી. દોષ ઘટાડવા નથી તો જીનવાણી સાંભળવાનો કોઈ અર્થ નથી. સુનેલ અહીંયા આવી જા. દોષ ઘટાડવા માટે ને ગુણની પ્રાપ્તિ કરવા માટે જીનવાણીનું શ્રવણ કરવાનું છે. એકમાત્ર આશય, એકમાત્ર ધ્યેય. હવે છે ને પર્યુષણ પૂરા થઈ ગયા. હવે કોઈ દેખાડવા માટે આવતા નહીં. મારા સાહેબને સારું લગાડવા માટે આવતા નહીં. કોઈ ટ્રસ્ટી છું એટલા માટે પણ નહીં આવતા. જેટલા ખપી છે, જેને ખપ છે, પોતાના દોષ ઓછા કરવા છે ને ગુણ મેળવવા છે એટલે આવજો. ને આ બધું હવે કાઢીને એકદમ નજીક ભાઈઓ બહેનો બધા પોતપોતાની સીટ છોડી દેવાની. આ ખુરશીવાળાને કાલે કહી દેવાનું, ભરતભાઈ પટવા કાલથી, આજે નહીં, કાલથી આ ખુરશીવાળાને કહી દેવાનું ખુરશી એકદમ આગળ ગોઠવો, બધા નજીક. જેટલા ખપી છે 5, 10, 15, 25, બસ. મારે જાજાની જરૂર નથી. પણ જેને દોષ ઓછા કરવા છે ને ગુણ મેળવવા છે, બસ એકમાત્ર ધ્યેય સાથે જીનવાણી શ્રવણ કરવા આવો. પાંચ જણ આવશે તો એ મારે ચાલશે. હું તો એક જણને ઉદ્દેશીને પણ આપીશ. પાંચે નહીં આવીને એક જ હશે ને તો પણ આપીશ. પણ લાભ થવો જોઈએ. એ આત્માને લાભ થવો જોઈએ. એના દોષો ઓછા થવા જોઈએ. એના ગુણોનું પ્રગટીકરણ થવું જોઈએ. એના ગુણો સ્થિર થવા જોઈએ. એના ગુણો નિર્મળ થવા જોઈએ. આત્મિક ગુણ એને લાગી જવું જોઈએ સાચું આ જ છે અને આ ખોટું જ છે. એટલું લાગી જાય તો પણ સાર્થક છે. આ જે પૂતગલ જડની પાછળ હું દોડું છું, આ બધું ખોટું છે. સાચું આત્મા ને પરમાત્મા આ જ સાચું છે. આ સિવાય જગતમાં બધું ખોટું છે.
કાલે મેં કીધું તું ખોટાને સાચું કેમ બનાવવું, હવે હતા ને કાલે. ખોટું છે. કંચન કામિની કુટુંબ કાયા ખોટા છે. ના, ખોટા નથી, આપણો ઉપયોગ ખોટો છે. આપણે એનો ઉપયોગ ખોટો કરી રહ્યા છીએ. મોબાઈલ ખોટો નથી, મોબાઈલનો ઉપયોગ ખોટો છે. જીભ ખરાબ નથી, જીભનો ઉપયોગ ખરાબ છે. બુદ્ધિ ખરાબ નથી, બુદ્ધિનો ઉપયોગ ખરાબ છે. સાધન જે કઈ છે, સાધનનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. આ બધા સાધનો મોક્ષ માર્ગ ઉપર આગળ લઈ જવા માટેના છે. જ્ઞાનીઓ તો કે છે કે સુખ કે દુઃખ જે કંઈ આવે છે ને બધું આપણને મોક્ષ તરફ લઈ જવા માટે આવે છે. બોલો, હવે તમે માનશો? તમે માનશો? હા, બસ એનો ઉપયોગ કઈ રીતે કરવો. એકનું એક વરસાદનું પાણી છે. તમને એક દ્રષ્ટાંત કાપી નહીં થઈ જાય એટલે ઘણા બધા દ્રષ્ટાંત આપીશ. એક જ છે, એક જ સમયે પડે છે વરસાદ. એ વરસાદ તપેલી ધરતી ઉપર પડ્યો એટલે છમ થઈને ઉડી ગયો. એનો અણસાર પણ ન રહે કે અહીંયા વરસાદ પડ્યો હતો. તમારી ધરતી કેવી છે? તપેલી છે કે કુણી કુણી છે? આત્માની ધરતી કેવી છે? આ જીનવાણીનો વરસાદ પડે છે, છમ થઈને ઉડી જાય છે કે અંદર ઉતરે છે? જે ફળ મળતું હોય એના આધારે નક્કી થાય કે તમારી ધરતી તપેલી કોરી લુખ્ખી છે કે ભીની ભીની છે. શ્રાવક ખરેખર કેવો હોવો જોઈએ? બે વિશેષણ વાપર્યા છે કે ભાવના ભાવિત હોવો જોઈએ અને ભક્તિ ભિંજિત હોવો જોઈએ. ભાવનાથી ભાવિત જોઈએ અને ભક્તિથી ભીંજાયેલો જોઈએ. કોરી ધરતીમાં કોઈ બીજ ઉગે નહીં. રણમાં ઉગે. લાલ માટી જોઈએ, કાળી માટી જોઈએ. પહેલું કામ તો એ કરવાનું છે કે આ રણ જેવી ધરતી છે ને એને આમ એવી લીલી છમ બનાવવાની છે. આ બેથી થાય, ભાવનાથી ભાવિત થાય. 12 ને 4 16 ભાવનાથી અત્યંત ભાવિત થઈને હૃદયની ધરતીને એટલું બધું ભીની ભીની ને ભક્તિથી ભીંજાયેલો જોઈએ. એક લુખ્ખી ચામડી હોય છે ને એક સ્નેહવાળી ચામડી હોય છે. બે પ્રકારની હોય છે ને. બંને માટે લોશન જુદા આવે ને. પેલા જેવી ચામડી તમારી હોય ને એ પ્રમાણે. હવે સીઝન પ્રમાણે તો જુદું. અમારી ચામડી જો લુખ્ખી છે તો અમુક પ્રકારનું, અને તમારી ચામડી જો આમ ભીની ભીની રહે છે તો અમુક પ્રકારનું. જીનવાણી પણ બધા માટે જુદું જુદું. આ તો બધાને ઉદ્દેશીને કહેવાનું છે એટલે એક કોમન ઉપદેશ આપવામાં આવે છે.
વ્યક્તિગત ઉપદેશ જુદો હોય. વ્યક્તિગત ઉપદેશ એમાં છે કે નવકાર ગણ પેલો કે સાહેબ એને માવા છોડાવો, નહીં, માવા છોડાવવાની જરૂર નથી, એને નવકાર ગણવા દો. તમે આ સમજો નહીં અને તમે એક જ પકડીને બેસો, સાહેબ કંદમૂળ ખાય છે, કંદમૂળ છોડાવો. ભાઈ અત્યારે એને ભગવાનના દર્શન કરવા દો. એની ભૂમિકા આ જ જરૂરી છે કે ભાઈ તું દર્શન કર, બરાબર ત્રિકાળ દર્શન કર. વ્યક્તિગત આખી વાત જુદી છે. એટલે એટલા જ માટે ગીતાર્થને ઉપદેશ આપવાનો અધિકાર છે, અકીતાર્થને ઉપદેશ આપવાનો અધિકાર નથી. અગીતાર્થ ઉપદેશ આપે તો બહુ મોટું નુકસાન કીધું. કારણ કે જો સૂત્ર પ્રરૂપણા થઈ ગઈ તો એના જેવું કોઈ પાપ જ નથી. પાપ ભીરું હોય પાઠ પર બેસતા પેલા 17 170 વાર વિચાર કરે, ઉતાવળ ના કરે. હમણાં કાલે જ અચલગચ્છના મહોદય સાગરજીનું પુસ્તક આવ્યું છે. મેં લખ્યું છે ના ગુરુ ગુણોદય સાગર સુરી મહારાજ, પહેલેથી એ ભણેલા ગણેલા હોશિયાર મહોદય સાગર. શરૂઆતમાં જ ગુરુ પાસે ગયા, મને અભિગ્રહ આપો, 12 વર્ષ સુધી મારે વ્યાખ્યાની પાઠ ઉપર બેસવું નહીં. આ બધી તમારી સમજ બહારની વાત છે. તમે બધા હા સમજી શકે એમ જ છો નહીં. બે શબ્દ બોલતા આવડી જાય, સાહેબ સાહેબ બેસાડો, સાહેબ બહુ સરસ, બહુ સરસ. શું બહુ સરસ? ધૂળ સરસ. અવિરુદ્ધ વચન હોવા જોઈએ. એને એક વચન એને બીજા વચનને કોઈ બાધ ના આવવો જોઈએ. 12 વર્ષનો કે નિયમ આપો, ગુરુ જાણતા પણ નહીં તો કે 5 વર્ષનો તો આપો કે નહીં. ગુરુ ના પાડે છે કે નહીં. તો શિષ્યને ઉતાવળ હોય. સવારે જ એક શ્રાવક આવ્યા હતા, એને અને વાત કરીને ઓગો તો કે હું ઓગો આપો, પણ ઓગો નહીં, સીધો પાઠ ઉપર બેસી જવું, વ્યાખ્યાની પાઠ. ધર્મને ખરેખર જાણવો, સમજવો બહુ અઘરું છે. ગમે તે બેસી જાય, આમ બોલતા આવડે એટલે આમ. આજે તો બધા શ્રાવકો શ્રાવિકાઓ એટલા બધા, બસ થોડું બોલવામાં મીઠાશ હોય અને સારા શબ્દો ગોઠવતા આવડી જાય એટલે ઉપદેશ આપવા બેસી જાય. પંચમહાવ્રત ધારી સિવાય કોઈને ઉપદેશ આપવાનો અધિકાર જીન શાસનમાં આપ્યો નથી. ઉપદેશ ના આપી શકે. ઉપદેશ તો પંચમહાવ્રત ધારી આપી શકે, જેના જીવનમાં આચાર જે આચારમાં સ્થિર છે એ જ આપી શકે. અને ગીતાર્થ જોઈએ. જીન શાસનને વાસ્તવિક સ્વરૂપે સમજવું, જાણવું, કામ એ કરવાનું છે. પેલા જાણો, પછી આચરવાની વાત પછી. પેલા જાણો, બરાબર જાણો, ઊંડાણથી જાણો. સંગીતકાર જેવો પ્રયોગ મારે કરવો છે. એ તમને કીધું હતું ને, સંગીતકારે કીધું કે ભાઈ મારા સંગીતમાં કોઈએ માથું ડોલાવવાનું નહીં ને કોઈએ તાળી પાડવાની નહીં. જે તાળી પાડશે ને તલવારના ઘાય એનું માથું ઉડાડી દેવાનું હશે. કી સભા ભરાઈ ગઈ ખરી સાંભળવા માટે. એવું સંગીત હતું. તમને તો માલકોશ ગમતા નથી, તમને તો ધમાલકોશ ગમે છે. કોઈ માલકોશ ગાય તો અહીંયા 5 જણા ન હોય, ધમાલકોશ ગાય તો આખો પાસળી ભરાયેલો. બધા એમાંના જ, બધા ધમાલકોશ વાળા છે. જીન શાસનમાં ધમાલકોશ ચાલે જ નહીં.
ચાલે જ નહીં. અહીંયા માત્ર માલકોષની વાત છે. ખરેખર જીન શાસનનું સંગીત જે છે એકદમ ઊંચી કક્ષા. શાસ્ત્રીય સંગીતની બહારની એક ચીજ ન હોય, એક ચીજ ન આવે, ગમે તેવા શબ્દો હોય ને. કિરીટભાઈ ને એના જેવા જે છે આજે એટલા બધા છે, પણ હવે પૈસાના પાઈથી વાત કરે નહીં તો એનું તો કામ જ નથી. તો પૈસાની કોઈ વાત જ ના કરાય. 1 લાખ તો લાખ ને 5 લાખ તો 5 લાખ. આ તૈયારી હોય તો એકદમ ઊંચામાં ઊંચું સંગીત આજે પીરસનારા છે. પણ તમે તો જોકા ખાઓ. એ સંગીત ચાલતું હોય તો અહીંયા બધા જોકા ખાઈને મોટા ભાગના ઉભા થઈને ચાલ્યા. એ શું વા કરતો હતો કે નથી એ કક્ષા. જેમ તાત્વિક પ્રવચન તમને નથી ગમતું, પેલું ફરસાણિયું પ્રવચન જોઈએ છે, પણ આમ તેજ તરાર, આમ ચટણી ને સંભાર ને આમ તીખું તીખું ને ખટ્ટું ખટ્ટું ને આમ એવું જેમ ભોજન એવું જોઈએ છે, એમ પ્રવચન પણ તમને એવું જ જોઈએ. આમ જોક્સ આવે, શાયરી આવે. આવી ગયા શાયરી વાળા મહારાજ આવી ગયા છે. એમાં મજા આવે છે. એનાથી કલ્યાણ નથી. સામાન્ય નવા જીવો માટે એ બધું બરાબર છે. ધર્મમાં જોડવા માટે, ધર્મમાં એકવાર જોડાઈ ગયા પછી આગળ કેમ બધું? હવે આગળની ભૂમિકા એ કઈ રીતે પહોંચવું, આગળના પગથિયા કઈ રીતે ચડવા, મોટા ભાગના લોકો સ્થિર થઈ જાય છે. જ્યાં પહોંચ્યા ત્યાં સ્થિર. પ્રવૃત્તિથી થોડું ઘણું વધે ઘટે થાય, પણ એની વૃત્તિ તો સ્થિર હોય છે. એની એ જ માન્યતા, એની એ જ દશા, એના ગુણો એવા ને એવા, એના દોષો એવા ને એવા, એમાં કોઈ ફેરફાર નહીં. કમલ સાંભળવા તો જુદું જુદું મળે, જે કઈ સાંભળો તે અંદર પરિણામવાનું છે. એ આપણા હાથમાં છે. એમાંથી શું સાર લેવો, સારભૂત ચીજો ગ્રહણ કરવી, અસારા સારમ ઉદ્ધરે. બુદ્ધિ આપણી એવી હોવી જોઈએ કે અસારમાંથી પણ સાર ખેંચી લઈએ. આપણી બુદ્ધિ એટલી બધી મલિન છે કે સારમાંથી અસાર શોધી લઈએ છીએ. મલિન બુદ્ધિ છે. શુદ્ધાય બુદ્ધિ કિલ કામધેનું, શુદ્ધ બુદ્ધિ કામધેનું ગાય છે. એટલે જ સદબુદ્ધિના વખાણ કર્યા છે. સદબુદ્ધિ જોઈએ છે, અને એ હોય તો કામ થાય. કરવાનું કામ એ છે. આ જીનવાણી શ્રવણ એના માટે છે. જો એના માટે સાંભળો તો સાર્થક છે, બાકી ટાઈમ પાસ નથી. આ એટલું સમજી લેજો. એક સામયિક થઈ ગયું, 2 સામયિક થઈ ગયા, મારા 2 સામયિક તો થઈ ગયા, એટલો સમય હવે ટીવી મોબાઈલ તો બંધ રહ્યો. એના માટે નથી. અમારે સ્વાધ્યાય દ્વારા નિર્જરા એટલી બધી થાય, એટલી બધી થાય. તો આ તમારા સામાયિક કરાવવા માટે અમારું જીનવાણી નથી. એના કરતા 1 કલાક અમે સ્વાધ્યાય કરશું તું, એટલે ઊંચી ભૂમિકાએ પહોંચી જશું. કંઈક પરિવર્તન થવું જોઈએ, આંતરિક પરિવર્તન. એના માટે જીનવાણી શ્રવણ કરવાનું છે ને એના માટે દરેકે પોતાનું આત્મા નિરીક્ષણ, જે આજે ચૂકી ગયા છે, જે આજે છોડી દીધું છે, એ સૌથી મહત્વની ચીજ છે. એ આત્મનિરીક્ષણ છે.
રોજે રોજ આત્મનિરીક્ષણ આમ તો ક્ષણે ક્ષણે થવું જોઈએ, પણ ક્ષણે ક્ષણે તો એટલી જાગૃતિ તો આપણી પાસે નથી. પણ 24 કલાકમાં એક વાર આત્મનિરીક્ષણ થવું જોઈએ. હું ક્યાં હતો ને હું ક્યાં છું. આજે આ ચંદનબેનની દીકરીનો જન્મદિવસ એટલે આવ્યા હતા, ત્યારે મેં આજ કીધું, ભાઈ ભૂતકાળમાં હું ક્યાં હતો, આજે ક્યાં છું ને હવે મારે ક્યાં જવાનું છે, આ નક્કી કરવા માટે જન્મદિવસ છે. ખાલી બર્થડે પાર્ટી કરી લીધી ને આપી દીધી એના માટે જન્મદિવસ નથી. ગઈકાલ સુધી મેં શું કર્યું, નહીં કરવા જેવું જે હતું એ શું કર્યું, કરવા જેવું શું કર્યું. હવેની જિંદગીમાં મારે શું કરવું છે, નહીં કરવા જેવું છોડવું છે, કરવા જેવું શું નથી કર્યું એ કરવું છે. આ સંકલ્પ કરવાનું છે. આત્મનિરીક્ષણ કરે તો કરી શકે ને. આત્મનિરીક્ષણ જ ન કરે, દુનિયાને જોયા કરતો હોય, મોબાઈલમાં ફેસબુક ને પેલું ઇન્સ્ટા ને ફેરવ્યા કરતો હોય, તો દુનિયાને જોવામાંથી ઊંચો જ ના આવે. જાતને તો જુઓ, હું ક્યાં છું, મારે શું કરવાનું છે, હું શું કરી રહ્યો છું, હું જે કરી રહ્યો છું એ બરાબર છે. બીજાનું બધું આપણને ખબર છે કે બીજાએ આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, બધી ખબર છે, બધી ડાપણ છે. પણ મારે શું કરવું જોઈએ અને હું જે કરી રહ્યો છું આ બરાબર છે, મને આ શોભે છે. આ સ્થિતિમાં એક જૈન તરીકે, એક શ્રાવક તરીકે, એક સાધુ તરીકે મને આ શોભે છે. આ મારા જીવનમાં ઉપયોગી છે, મારા જીવનમાં સાધક છે કે મારા જીવનમાં બાધક છે કે ઘાતક છે. જ્યારે જ્યારે જે પ્રવૃત્તિ કરો ત્યારે ત્યારે આ વિચાર થવો જોઈએ, સાધક છે, બાધક છે કે ઘાતક છે. જીનવાણી સાંભળો છો એ સાધક છે, એમને પ્રમાદ કરો છો એ બાધક છે. અને ટીવી ને મોબાઈલ ને ખોટી વાતો ને કોઈની નિંદા ને પરપરિવાદ ને આ બધું ઘાતક છે, મારા આત્મા માટે ઘાત કરનારું છે. આ સતત થવું જોઈએ આત્મનિરીક્ષણ, અને આત્મનિરીક્ષણ માટે જીનવાણી શ્રવણ છે. આપણે જોઈ રહ્યા છીએ 4 ચીજ, સામે 4 ભાવ. દાનશીલ તપ ભાવ. કંચન, સોનું, રૂપું, હીરા, મોતી, પૈસો, જગ્યા, ઘર, દુકાન, ઓફિસ, જમીન, આઉટહાઉસ થી લઈને જે કંઈ છે બધું, એ બધું ધન. ધનો ધાન્ય કિત્ત વસ્તુ રૂપ શૂન્ય કુવ્ય પરિમાણે દુપય ચૌપયમી. આ જેટલું ધન છે બધું દાન ધર્મ માટે જ છે. દાન ધર્મ સિવાય બીજો જે કંઈ ઉપયોગ કરો એ બધો નિરર્થક છે, એ બધો અનર્થક છે. પુણ્યથી મળેલી ચીજ છે, પુણ્યમાં વાપરો તો નવું પુણ્ય બંધાય. ધંધામાં કમાણી થઈ, પાછું ધંધામાં રોકો તો એનાથી 10 ગણું તમને મળે. આ તો સમજાય છે. ધંધામાં કમાણી થઈ, ધંધામાં નહીં રોકો અને વાપરી કાઢો તો શું થાય? ધંધો ચોપાટ. આ પુણ્યનો ધંધો છે, પુણ્યનો વેપાર છે. પુણ્યથી જ મળ્યું છે ને પુણ્યમાં વાપરો તો 10 ગણું, 100 ગણું, 1000 ગણું વધે. જાત માટે વાપરવું એ ગુનો છે.
પુણ્યમાં વાપરો છો એ બહુમાન કરવા જેવું નથી, વાહ વાહ કરવા જેવી નથી. એ તો એનું જ છે, એની થાપણ છે અને એની પાછી આપવાની છે. મારા ગુરુ ભગવંત કહેતા હતા વાક્ય કે જે કંઈ છે પુણ્ય સંપત્તિએ આપેલી થાપણ છે. એ થાપણનું શું કરવાનું હોય? ફટવા તમને ખબર હશે. જેની થાપણ હોય એને સાજોગ પાછી આપવાની હોય. આપણે સાચવી એટલે એનું જે કંઈ વ્યાજ છે એટલું આપણને મળે. હવે થાપણ ઓળવી કાઢે તો તે શાહુકાર કહેવાય? આપણી દશા છે. પુણ્ય એ આપણને થાપણ આપી, આપણે કહી દીધું કે આ તો મારું છે, થાપણ ઓળવી કાઢ. ભાઈ તારું ક્યાં છે? તું વિચાર તો કર. આ શરીર તારું નથી, ઇન્દ્રિયો તારી નથી, પરિવાર તારું નથી. જે ચાર કાલે કીધા, આ ચાર યાદ રાખજો. શું શું કીધું? કંચન, કામિની, કાયા ને કુટુંબ. આ ચારમાંથી કશું તારું નથી. આ ચારે ચાર પુણ્ય સંપત્તિ આપેલી થાપણ છે. ગયા અનેક ભાવોનું પુણ્ય કરેલું એટલે આ કંચન, આ કામિની, આ કુટુંબ ને આ કાયા, આ બધું જે કંઈ મળ્યું એ પુણ્યથી જ મળ્યું છે. ગયા ભાવનો પુરુષાર્થ, આ ભાવનું પુણ્ય. શુભ કર્મ કર્યું એટલે પુણ્ય બંધાયું, પુણ્ય બંધાયું એટલે આ ચારે ચીજ મળી. એની માલિકી કોની? એની માલિકી આપણી નહીં, એની માલિકી પુણ્યની. એ પુણ્યની માલિકીની જગ્યાએ આપણું નામ લખી દીધું, સહી આપણે કરી દીધી. આટલી મારી એફડી છે, આટલું મારું બેંક બેલેન્સ છે, આટલું મારું સોનું છે, આટલી મારી ચાંદી છે. કવિએ સરસ કીધું છે, તારું જ છે બધું. શું કીધું? તારું જ છે બધું. તું એમ કે છે ને મારું છે, મારું છે. તમે તો કહો, હવે તો બેનોય કે આ તો મારું છે. બોલો, એનું જુદું. મારું મારું પોતાનું, તારું મારું સૈયારું, મારું મારા બાપનું. આજ બહેનો તો જલસા જ કે પતિનું જે હોય એમાં તો ભાગ પોતાનો, બાપનું હોય એમાંય પોતાનો ભાગ, અને પોતે જોબ કરીને કમાયા તો કે આ તો મારું. આમાં કોઈનો અધિકાર નહીં. આવું ચાલતું હશે? સરખું સરખે સરખું હોય ને. જો તમે બાપની કમાણીમાં ભાગ માગો છો, પતિની કમાણીમાં ભાગ માગો છો, સસરાની કમાણીમાં ભાગ માગો છો, તો પછી તમારી કમાણીમાં 3નો ભાગ રાખો. 1 ભાગ તમારો, 3 ભાગ આ 3ના. કે ના, એ તો નહીં. ક્યાં જશે આ બધા? કઈ ગતિમાં જશે? હા, સાચે કહું છું. જો આવું કરશે ને તો ભયંકર ગતિ. એના ઉપર જ આમ થશે. જેટલા જેટલા પૈસાને પૂજી રહ્યા છે ને એ બધા એના ઉપર સાફ થવાના છે. હા, પૂજવાના છે. શેના માટે? બસ મને સુપાત્રમાં વાપરવાનો ભાવ રે, ભાવ ટકી રે. વધુ ને વધુ દાન કરી શકો, વધુ ને વધુ લોકોને મદદ કરી શકો, બધાને મારા જેવા બનાવી શકો. ભગવાનને આપણે કહીએ કે ભગવાન તું મને તારા જેવો બનાવી દે. ભગવાને આ જ વાત કરીએ છે ને. તો ભગવાન કહે છે કે તું પેલા જેટલા તારી નીચેના છે એ બધાને તારા જેવા બનાવી દે, તો તું આપોઆપ મારા જેવો બની જઈશ. સમજાય છે? શું કીધું? અમને પણ એ જ કે છે કે તું આ બધાને છે ને તારા જેવા બનાવી દે.
તો હું તને મારા જેવો બનાવી દઈશ. એમ તમને પણ એ જ કહે છે, તું આ બધા જેટલા તારી નીચેના જેટલા છે બધાને તારા જેવા બનાવી દે, તો હું તને મારા જેવો બનાવી દઈશ. આટલું એક જ કામ, બીજું કાંઈ નહીં. બોલો કેટલું સહેલું છે. હું કેવો છું એ ખબર નથી, બીજાને હું કેવી રીતે મારો બનાવી શકું. અરે ભાઈ, અત્યારે બહારનું તો રાખો, અંદરનું નહીં. પૈસાથી તું જેવો છે એવા બધાને બનાવી. હવે ચોખવટ કરું, તારી પાસે 1 કરોડ છે તો બધાને કરોડપતિ બનાવી દે. ચલ, 100 કરોડ વાળા દેખાય. હા, એ આપોઆપ મળશે. તું જેટલાને કરોડપતિ બનાવીશ, 1 કરોડપતિ બનાવીશ, તને 100 કરોડ મળશે. બીજાને કરોડપતિ બનાવ્યો, તને 100 કરોડ. 1000 કરોડ, 10 ને કરોડપતિ બનાવીશ, તેને 1000 કરોડ મળશે. 100 કરોડ ગયા. પણ એ ગણિત સમજાતું નથી આપણને. જે કંઈ છે બધું પુણ્ય સંપત્તિની થાપણ છે, આટલું સમજી લો. આપણું કશું જ નથી. આ એટલે કવિ કે છે કે તારું જ છે બધું. તો એમ કે છે ને, ચલો માની લીધું તારું જ છે બધું. હા, તો છોડી બતાવતું. મારું હોય તો મને છોડતા કેટલી વાર લાગે? અમારું છે, બરાબર. આ મહારાજ કે મારે જોઈએ છે, તો લો ભાઈ લઈ લો. છોડતા કઈ વાર લાગે? તારું જ છે તો બધું, તો છોડી બતાવતું કે આમ સોનાનું છે કાઢીને આપી દે. આ બટુઓ છે આમ આપી દે. જો તારું જ છે તો પછી વાણીઓ છૂટી જશે કે ના ના એવું નહીં, મારું નથી, મારું નથી. એમ તારું નથી કશું, તારું નથી કશું તો છોડી નહીં આવતું. જો કશું જ નથી તારું તો છોડી નહીં આવી જા ને. શા માટે રખડે છે? જેમ કે છે કે મારું કશું જ નથી તો કશું જ નથી તો બેસી રહેવાનો અર્થ નથી, તો અહીંયા આવી જાય. 2 જગ્યા ખાલી જ છે. આમ તો 2 દુ 4 રહી બેસી જશે. જે છે એ બધું પુણ્ય સંપત્તિની થાપણ છે. કંચન દાન ધર્મ માટે છે, આટલું યાદ રાખજો. આપવું આ પહેલો ધર્મ છે. જે દાન પહેલા કરવાનું છે, પછી શિયલ પાડવાનું છે, પછી તપ કરવાનું છે. આ ક્રમ છે. આપણે સીધું તપ કરીએ છીએ, દાન કરવું નથી. તપ કરીને લેવું છે પાછું. 5 ગ્રામનો સોનાનો હાર મળવાનો છે, એના માટે તપ કર્યું છે. માસક ક્ષમણ તપ તમે 5 ગ્રામ માટે કર્યું. હે 5 ગ્રામ નહીં, 5 તોલા નહીં, 5 પછી 100 તોલા પછી કિલો. હા, 5 કિલો નહીં, આખી સોનાની ખાણ મળે. 1 માસક ક્ષમણ કરો ને આખી સોનાની ખાણ મળે. જો કોઈ ઈચ્છા વિના કરો તો, જો કોઈ કામના વિના કરો, કોઈ તૃષ્ણા વિના કરો, નિષ્કામ. બહુ ખાધું, બહુ ખાધું, બહુ ખાધું. ખાઈને કર્મ બાંધ્યા છે, એ કર્મ છોડવા માટે ઉપવાસ કર્યો છે. જેટલા દિવસ ખાધું છે એટલા દિવસ ઉપવાસ કરો, ત્યારે આ ખાવાનું પ્રાયશ્ચિત થાય. કેટલી ઉંમર થઈ? 75 થયા ને ભરતભાઈ? 80, 79 એટલે 80 સમજી લો. તો 80 વર્ષમાં ખાવાના દિવસો કેટલા? વર્ષના ઉપવાસ કેટલા? 12 ઉપવાસ. 365 માંથી 12 કાઢી નાખો. કેટલા થયા? 358, 353 દિવસ ખાવાના છે. હવે 353 ઉપવાસ કરો ને ત્યારે તો એ ખાધાનું પ્રાયશ્ચિત થાય, ખાલી આરાધના નહીં. એના માટે ઉપવાસ કરે.
આ ખાઈને કર્મ બાંધ્યા છે એ છોડવા માટે આ ઉપવાસ કરું છું. આ લઈને કર્મ બાંધ્યા છે એ છોડવા માટે આપું છું. દાન કરીને ઉપકાર નથી કરતો, સામો લેનારો ઉપકાર કરે તમારી ઉપર. એ લે છે તો તમે આપો છો, એ કોઈ લેનાર જ નહીં તો શું આપવાના હતા? ક્યાંથી પુણ્ય બાંધવાના હતા? પુણ્ય નહીં બાંધો તો આવતા ભાવમાં ક્યાંથી મળવાનું હતું? લેનાર તમારો ઉપકારી છે, આપનાર નહીં. ખરેખર લેનારનું બહુમાન કરવું જોઈએ. તમારું જે લે છે એને બહુમાન કરવું જોઈએ, એને હાર તોરા કરવા જોઈએ, એનું નામ લખવું જોઈએ. એ પુણ્ય બંધાવે છે. લીધા જ કર્યું છે, લીધા જ કર્યું છે. કેટલું લીધું છે, કેટલું લીધું છે, એનું પ્રાયશ્ચિત્ત કરવા માટે આપવાનું છે. પ્રાયશ્ચિત્ત માટે ધર્મ કરવાનો છે. ધર્મ કરીને ઉપકાર નથી કરતા. આજે તો ઉપકાર કરતો એવી રીતે વાત કરે છે અને એવી રીતે વર્તે છે. કોના ઉપર ઉપકાર? કોના ઉપર? આત્મા ઉપર, પોતાની જાત ઉપર ઉપકાર. બીજા ઉપર ઉપકાર નથી કરતા. તો દેરાસરમાં જતા હોય તો હું જાઉં છું દેરાસરમાં. કેમ ભાઈ? બરાબર હે? સવારે હું જાઉં છું, હું જંગલું છોડા કરું છું, કોઈ આવતું નથી. તું સંઘ પર ઉપકાર કરે છે? શું બોલે છે તને ખબર પડે છે? તારું કરેલું બધું ધોવાઈ જાય છે, ઉપરથી પાપ બાંધે છે તું. પોતે પોતાની જાતે પોતાના ધર્મના વખાણ કરે ને એટલે એને કરેલો ધર્મ તો ધોવાઈ જાય, ઉપરથી પાપ બાંધે. કર્મના સૂક્ષ્મ ગણિતની આપણને ખબર નથી અને એક નાનકડો ધર્મ કરીએ અને એ નાનકડો ધર્મ એટલો બધો ગાઈએ અને કોઈ આપણી અનુમોદના ન કરે તો આમ એટલું આર્ત ધ્યાન થાય, દિવસો સુધી આર્ત ધ્યાન, કોઈને એને સંભળાવ્યા વિના ચેન ન પડે આપણને. મેં આટલું કર્યું, સંઘે મારું બહુમાન ન કર્યું. અલા ભાઈ, સંઘે બહુમાન કરવું જોઈએ, તારે સંઘનું કરવું જોઈએ. સંઘે તને લાભ આપ્યો આવો સરસ મજાનો, તો સંઘનું બહુમાન તારે કરવાનું. સંઘ તારું બહુમાન કરે. 25મો તીર્થંકર કે હે, તીર્થંકર ભગવાન વિચારતા હોય અને તીર્થંકર ભગવાનની પાસે આપણે સરસ મજાના ફૂલ લાવીને એમની ભક્તિ કરીએ. તીર્થંકર ભગવાનને આપણે ઓરાવીએ અને પછી કહીએ કે તીર્થંકર ભગવાને મારું બહુમાન નહીં કર્યું, હવે હું નહીં કરું ભક્તિ. હે ને? આવું જ કરશો ને તમે બધા? આમાંના જ છો તમે બધા આમાંના. 25મો તીર્થંકર કહેવાય સંઘ. સંઘ પાસે બહુમાન લેવાય જ નહીં. તીર્થંકર પાસે બહુમાન લેવાતું હશે? એનું બહુમાન કરવાનું હોય. શેના બહુમાનની અપેક્ષા રાખો છો? શેના સન્માનની અપેક્ષા? શેની તકતીની અપેક્ષા? હા, શેના ફોટાની અપેક્ષા? શેના ફોટા? તમારા દર્શન કરવા ગુરુ મહારાજ તો કહેતા હતા કે તું દર્શનીય છે. એક ભાઈ હતા, એમના શ્રાવક હતા, મૂલચંદ તું દર્શનીય છે તો ફોટો મૂક તારો. કે ના સાહેબ, હું દર્શનીય તો નથી, દર્શનીય તો સાધ્વી કહેવાય. બસ તો તારો ફોટો છે એનો મૂકવાનો. પત્રિકામાં તમારા દર્શન કરશે દુનિયા. પત્રિકામાં ફોટા ચાપો છો તો તમારા દર્શન કરશે શું? હા, કોણ જોશે તમારો ફોટો? મને કહો. બોલો, આટલી પત્રિકાઓ બધાની પાસે આવી હશે. હા, કેટલા ફોટા પત્રિકાઓમાં છપાયા હશે. ગૌતમ, તારા ફોટા સિવાય તે કોઈ ફોટો જોયો છે? શેના માટે આગ્રહ? નામ માટે આગ્રહ ને ફોટા માટે આગ્રહ ને કરેલો ધર્મ ધોઈ નાખીએ છીએ. ખરેખર ધર્મ સમજવા જેવો છે. જો પુણ્ય પણ બાંધવું હોય
પાપ છોડવાની વાત તો દૂર છે, એ તો સંકિત પામ્યા પછી જ કર્મ નિર્જરા થાય. એની પહેલા તો કર્મ નિર્જરા જ ના થાય. જે સંકિત પામે ને પછી જ કર્મ નિર્જરાની શરૂઆત થાય. તો પુણ્ય જ બંધાય છે. તો પુણ્ય પણ બાંધવું હોય ને તો ધર્મ એ રીતે થવો જોઈએ. ધર્મ કરવાની રીત આ છે, શુદ્ધ ધર્મ. પુણ્ય પણ સોનાની બેડી છે એવું સાંભળ્યું છે. અત્યારે તો એની જરૂર છે. જ્યાં સુધી સંકિત નથી પામ્યા ત્યાં સુધી તો પુણ્યનું બંધી, પુણ્યની જરૂર છે એ ત્યાં સુધી લઈ જશે. એ સોનાની બેડી છેલ્લે છોડવાની છે, પહેલા નહીં. આ પણ છે ને બધું આ ગોખેલું, આ સાંભળે, પણ તે ભૂમિકાની આ બધી વાતો છે. આગળની ભૂમિકાએ પહોંચે ત્યારે પુણ્ય પણ હે છે. એ તો છેક ક્યારે છેક ઉપર, ત્યાં સુધી તો પુણ્યની જરૂર જ છે. પુણ્ય વિના આ બધી દેવગુરુ ધર્મની સામગ્રી ક્યાંથી મળે? આ પણ પુણ્યથી જ મળી છે. તો એવા પુણ્યની તો જરૂર છે કે જ્યાં જઈએ, જ્યાં જન્મ થાય ત્યાં દેવગુરુ ધર્મની સામગ્રી મળે. એ પુણ્યની તો બહુ જ જરૂરત છે. કલ્યાણ મિત્રનો યોગ મળે એ પુણ્યની પણ જરૂર છે. સદગુરુનો યોગ મળે એ પુણ્યની પણ જરૂર છે. એ બધું પુણ્યથી જ મળશે. ભૂમિકા ભેદે ધર્મ ભેદ. જેની જેવી ભૂમિકા તે પ્રમાણે ધર્મ કરવાનો છે. પણ આ બધામાં હોવો જોઈએ. બે શબ્દ મેં વાપર્યા, એક વાર બોલ્યો, કોઈને યાદ રહ્યું હોય તો કહો. ભ થી શરૂ થતા 4 શબ્દ હતા. ભ થી શરૂ થતા. બસ આવી રીતે સાંભળવું જોઈએ. આ બધા શ્રાવિકાઓ બધા બહુ વખાણ તો બહુ કરે. સંમિતા સજી તમારા એમના ચેલી છે ને એટલે વખાણ કરે. હવે એકવાર સાંભળે આમ બરાબર સ્થિર થઈ જવું જોઈએ. ભાવના ભાવિત અને ભક્તિ ભિંજિત એ દરેક શ્રાવક હોવો જોઈએ. ભાવનાથી ભાવિત મતી વાળો અને હૃદય ભક્તિથી ભીંજાય. એવી ભક્તિ હોય ને, એવી ભક્તિ હોય ને, આમ પ્રભુને જુએ ને ગાંડો ઘેરો થઈ જાય, ગુરુને જુએ ને ગાંડો ઘેરો થઈ જાય, સાધર્મિકોને જુએ ને ગાંડો ઘેરો થઈ જાય. આમ રાજા જેવા રાજા કુમારપાળ મહારાજા હાથીની અંબાડી ઉપર બેઠા હોય ને, આમ મોટી સવારી ચાલતી હોય ને, જો કોઈ તિલક કરેલા કોઈને જોયા ને હાથીની અંબાડી પરથી નીચે ઉતરીને પગે પડે. આ ભક્તિ ભિંજિત છે. ભેટી પડે, વેવાઈને ભેટો ને એમ ભેટી પડે. આ ધર્મ એનું કામ થાય. બાકી બધું ભૂમિકા. કંચન કામિની કુટુંબ. પહેલું દાન ધર્મ. યાદ રાખજો, દાન ધર્મ વિના આગળ વધી શકાય જ નહીં. હા, દાન સ્વશક્તિ પ્રમાણે કરો. કોઈ ભંડારમાં રૂપિયો નાખે ને કોઈ ભંડારમાં 100 રૂપિયા ને કોઈ ભંડારમાં 500 રૂપિયા, એ શક્તિ પ્રમાણે. પણ કોઈ પણ દેરાસર ગયા એટલે ભંડાર ભરવાનો ને ભરવાનો. કોઈ પણ દેરાસર ગયા એટલે ભંડાર ભર્યા વિના પાછું નહીં આવવાનું. ગુરુ ભગવાન પાસે ગયા એટલે જ્ઞાન પૂજન, ગુરુ પૂજનમાં રૂપિયો મૂક્યા વિના માથા પર મોંઘા ભાવનો સુખડનો કેસરનો વાસક્ષેપ નખાવાય નહીં. એ પૂજન કરવા એ પાછો ગુરુ ભગવાન પાસે આમ માગી પોતાનો વાસક્ષેપ લઈને આવવાનો ને એ વાસક્ષેપથી ગુરુ પૂજન જ્ઞાન પૂજન કરવાનું. અને કઈ ને કઈ દ્રવ્ય મૂક્યા વિના કરાય જ નહીં. આપવા માટે આ ભાવ છે એટલું યાદ રાખો.
અને આ ભાવમાં નહીં આપો તો લેવા માટેનો ભાવ એટલે પશુ પક્ષીનો ભાવ, અને અહીંથી માનવમાંથી સીધા પશુ પક્ષી થશો જો નહીં આપો તો. આપવા માટે જ ભાવ છે, અને માત્ર પૈસાની વાત નથી. આપવું એટલે શું? પૈસા આપો, વસ્તુ આપો, કોઈને આશ્વાસન આપો, કોઈને શાંતિ આપો, કોઈને બે સારા શબ્દો આપો, કોઈને તમારું હાસ્ય આપો, કોઈને સન્માન આપો, કોઈને બહુમાન આપો, કોઈને આદર આપો, કોઈને ભક્તિ આપો. આ પણ આપવાનું છે, એ પણ લેવાનું નથી. હવે કહું લેવાનો બહુ રસ છે ને, તો કહું જેટલા સન્માન સંઘના કે પૂજ્ય તત્વના સન્માન લેશો, હાર તોરા લેશો, નામ લેશો, ફોટા લેશો, એટલું આવતા ભાવમાં આમાંનું કશું નહીં મળે. આમાંનું કશું નહીં મળે. એ પૂજ્ય તત્વ તમને નહીં મળે. પૂજ્ય તત્વ રહિત થઈ જશો. અમારી પાસે સન્માનની આશા રાખો. સારું કામ કર્યું, મારા સાહેબ અમને કઈ કીધું નહીં. હે પેલા મારા સાહેબ તો આમ કરે, પેલા મારા સાહેબ તો આમ કરે, હા મારા સાહેબ તો આમ કરે. પંચ મહાવ્રત ધારીની પાસે તમે આદરની, બહુમાનની, સન્માનની આશા રાખો? ધિક્કાર છે તમને. સાધુ કોણ છે ખબર નથી, સાધુતા શું છે ખબર નથી. અને એટલે જે સાધુતા ચૂકીને જે માત્ર વ્યવહારનું આચરણ કરતા હોય એ તમને મીઠા લાગે છે તમારા જેવા, અને જે સાધુતામાં હોય ને એ તમને મીઠા નથી લાગતા. સાધુની સાધુતામાં અમને રહેવા દો, એ પણ નથી રહેવા દેવા. પેલા મહારાજ તો સામેથી અમારે ઘેર આવી જાય, અમે બોલાવીએ એટલે આવે જ. તું કઈ વાડીનો મૂળો તું? સાધુનું કહ્યું તારે કરવાનું કે તારું કહેલું સાધુએ કરવાનું? આપો, જગતને બધાને આદર આપો, સન્માન આપો, બહુમાન આપો. જે આપશો એ 10 ગણું મળશે તમને. આ ભાવમાં મળશે, આવતા ભાવમાં તો મળશે જ, આ જ ભાવમાં મળશે. અને જે લેશો એ બધું ખોવાનો વારો આવશે. લિયાસો દિયાસો લિયા, જે આપ્યું એ તમને મળ્યું. નેકી કર દરિયા મેં ડાલ, સારું કામ કર, ભૂલી જા. સૌથી પહેલું કંચન દાન ધર્મ માટે, કામિની શીયલ ધર્મ માટે. તમારી સ્ત્રીને વફાદાર રહો, તમારા પુરુષને વફાદાર. વફાદારી બહુ મોટો ગુણ છે. જે વફાદાર હોય ને એને જવાબદારી સોંપાય. વફાદાર ન હોય અને જવાબદારી ના સોંપાય. ગમે તેટલી હોશિયારી હોય, હોશિયારી કામની નથી, વફાદારી કામની છે. ને જવાબદારી નિભાવે એને જોખમદારી સોંપાય. જેને તેને સોંપે જોખમ સંઘનું, સંઘને વફાદાર હોય અને પછી જવાબદારી બરાબર નિભાવતો હોય પોતાની, તો એને જોખમદારી સોંપાય. છે જવાબદારી જ નિભાવતો ન હોય પોતાની, ટ્રસ્ટી બની ગયા પણ જવાબદારી નિભાવે જ નહીં, તો એને જોખમદારી ના સોંપાય. એને પુણ્ય ના મળે, ઉલટું પાપ બંધાય. જો જવાબદારી ન નિભાવે તો ટ્રસ્ટી બન્યા પછી એને પાપ બંધાય. જો જવાબદારી ન નિભાવી શકતા હો તો ટ્રસ્ટી પણ છોડી દો. પાપ બાંધવામાંથી બચી જશો. ભલે પુણ્ય નહીં મળે પણ પાપ બાંધવામાંથી બચી જશો. જ્યાં જ્યાં જવાબદારી સંભાળી શકતા હોઈએ ત્યાં ત્યાં ટ્રસ્ટીપણું, કમિટી, વહીવટદાર બનવાનું. જવાબદારી ન સંભાળી શકતા હો પ્રેમથી હાથ છોડવાનો. આ બહુ જ છે ને, એકદમ સાંકડી પાળ ઉપર ચાલવાનું છે. ખાલી આમાં કઈ મોભો નથી, આમાં કઈ કમાઈ લેવાનું નથી.
તમારે સમય આપવાનો છે, બુદ્ધિ વાપરવાની છે, શક્તિ વાપરવાની છે, સંપત્તિ વાપરવાની છે. એ પદ ઉપર બેઠા પછી તમારી જવાબદારી છે. આ કોઈ ક્લબનું, કોઈ બહારની કોઈ તમારી સોસાયટીનું ને એના પ્રમુખ નથી. આ પ્રભુએ સ્થાપેલો સંઘ છે અને એના આપણે ટ્રસ્ટી છે, એના આપણે કમિટી મેમ્બર છે. તો આપણી જવાબદારી આપણે સંભાળવાની છે અને જવાબદારી સંભાળી તો વફાદાર રહેવાનું છે. પછી એ સંઘ માટે, સંઘના એક સભ્ય માટે પણ આપણે કોઈ પણ શબ્દ બોલ્યા તો આપણી વફાદારી ગઈ. ઘરની વ્યક્તિ માટે જો બોલે તો એની વફાદારી કહેવાય. અમારા મમ્મી તો આમ કરે છે ને, અમારા પપ્પા તો આમ કરે છે ને, અમારો ભાઈ આમ છે ને, અમારી બેન આમ છે ને. ભાઈ ઢાંકવાનું હોય, પોતાની જાન ઉગાડી પાડવાની ન હોય. ઘરમાં ગમે તે કરો, બહાર તો અમારા મમ્મી જેવા કોઈ મમ્મી નથી, અમારા પપ્પા જેવા કોઈ પપ્પા નથી, અમારા ભાઈ જેવો કોઈ ભાઈ નથી. બહાર તો આ જ વાત હોય. એમ અમારા સંઘ જેવો કોઈ સભ્ય નથી, સંઘના ટ્રસ્ટી જેવા કોઈ ટ્રસ્ટી નથી, કોઈ વહીવટદાર નથી. આવા વહીવટદાર દુનિયામાં નહીં મળે. આવી જ વાત સંઘના એક એક સભ્યની હોય. અંદર બેસીને તમે જે કહેવું હોય તે કહો, પણ બહાર કોઈ નબળી વાત નહીં. આ બધી વાતો બહુ સમજવા જેવી છે. નથી સમજતા એટલે કેટલાય કર્મો બાંધીએ છીએ અને વર્તમાનમાં પણ નુકસાન કરી રહ્યા છે. એટલે સ્ત્રીની પુરુષ પ્રત્યે વફાદારી, પુરુષની સ્ત્રી પ્રત્યેની વફાદારી આ લગ્ન જીવનનો સૌથી પહેલો કાયદો છે. એટલે ભગવાને બતાવ્યું સ્વદારા સંતોષ પર સ્ત્રી મન વિરમણ સ્વરૂપ ચતુર્થ વ્રત. આ તો હોવું જ જોઈએ, દરેકને, દરેક જૈનને હોવું જોઈએ. બીજાને જોઈને આંખમાં વિકાર પણ આવ્યો ને તો તમારા વ્રતનો ભંગ થયો. એના માટે લગ્ન છે. કામિની શિયલ પાડવા માટે છે. શિયલ પાલન ધર્મ માટે લગ્ન છે. લગ્ન ભોગ ભોગવવા માટે નથી. લગ્ન શિયલ ધર્મ પાળવા માટે છે અને માટે લગ્નની જૈન વિધિ છે. એટલા માટે છે. ચૌમુખજી ભગવાન પધરાવે, ભગવાનની સમક્ષ લગ્ન થાય. બધું જૈન વિધિ પ્રમાણે થાય. એના સંપૂર્ણ લગ્ન જૈન વિધિ પ્રમાણે થાય. ભગવાન પધરાવ્યા હોય એટલે લગ્નનો જે હોલ હોય એમાં કોઈએ કશું ખાવાનું પીવાનું કઈ નહીં, ચપ્પલ બહાર કાઢીને આવવાનું. લોન ઉપર લગ્ન નહીં ગોઠવવાના. લગ્ન પણ નહીં ને જમણવાર પણ નહીં. જમણવાર દિવસે જ કરવાનો, રાત્રે નહીં કરવાનો. કશું અભક્ષ જમણવારમાં નહીં કરવાનું. આ બધા નિયમ પાલન સાથે જૈન વિધિ પ્રમાણે લગ્ન. આજે કેટલાય લોકો કરી રહ્યા છે ને કરાવી રહ્યા છે. આ જ સમયમાં અમારો જે આ રસીલાબેન ચિમલનાથ દોશી પરિવાર જે છે, વારી પરિવાર, એના કુટુંબમાં 6 થી 7 લગ્ન થયા. બધા જૈન વિધિ પ્રમાણે, પૂર્ણ જૈન વિધિ. રાતનો એક પણ ખાવા પીવાનો પ્રોગ્રામ, રાતનો કશું જ નહીં. લગ્નમાં પણ એક પણ અભક્ષ એટલે બ્રેડ બટર ચીઝ પણ નહીં. બરફ તો નહીં, આઈસ્ક્રીમ તો નહીં, ઠંડા પીણા તો નહીં, પણ બ્રેડ બટર ને ચીઝ પણ નહીં. હમણાં છેલ્લા લગ્ન થયા લોનાવાલામાં થયા. અત્યારે તો ટોપ ઉપર છે એટલે ટોપ માણસો હતા આખા ભારતભરના, પણ બધું જ જૈન પ્રમાણે. એક ચીજ આડી અવળી નહીં. રાત્રે એની રૂમમાં પણ કશું ખાવા પીવાનું ના મળે.
કરવું છે એના માટે બધા જ રસ્તા છે, નથી કરવું એના માટે ઘણા બધા બહાના છે. અમારા પંડિતો છે, એવા વિધિકારકો છે, લગ્ન વિધિ આ પ્રમાણે કરાવે છે. જૈન વિધિ પ્રમાણે સંપૂર્ણ કરાવે, 16 સંસ્કાર. માત્ર લગ્ન વિધિ નહીં, ગર્ભાધાન સંસ્કારથી લઈને મૃત્યુ સંસ્કાર સુધીના 16 સંસ્કારની જૈન વિધિ આચાર દિનકર ગ્રંથમાં છે. અને એ પ્રમાણે આજે ઘણા કરાવી રહ્યા છે અને થઈ રહ્યું છે. આપણો આ કેતનનો છોકરો શું નામ? પ્રશમના અત્યારે ચાલે છે. એનું સીમંત વિધિ આખું જૈન વિધિ પ્રમાણે કરવાના છે. ડીકે પટેલ હોલ રાખે. જેને કરવું છે, ધર્મ સાચવવો છે, એના માટે બધા જ રસ્તા છે. નથી સાચવવો અને પોતાનો જ વ્યવહાર સાચવવો છે, પોતાની વાહવા કરવી છે, તો એને ધર્મનું કોઈ પ્રયોજન નથી. કંચન અને કામિની શિયલ ધર્મ પાળવા માટે છે. ત્રીજું એક લઈ લઈએ, પછી ભાવનું થોડું વિસ્તારથી કરીશું. ત્રીજું છે કુટુંબ. કુટુંબ છે પ્રેમ કરવા માટે છે. માતા પિતા, સૌથી પહેલો પ્રેમ માતા પિતા ઉપર હોવો જોઈએ. સંતાનને માતા પિતા ઉપર પ્રેમ હોવો જોઈએ. કાલે સુરતથી એક ભાઈ આવેલા, કુશલ નામ છે, લાલુભાઈ કહીએ છીએ. એવી સરસ મજાની વાતો થઈ. અમુક વ્યક્તિઓ જોડે જ આવી વાતો થઈ શકે, એના માટે પણ એની અમુક ભૂમિકા હોય છે. તો જ આવી બધી વાતો થાય અને આપણી વાતને પુષ્ટિ કરે, એમાં ઉલટું ઉમેરો કરે છે. આજે એવા વ્યક્તિ છે પણ બહુ ઓછા છે. અને ત્યારે આ વાત થઈ કે સ્નેહથી, પ્રેમથી માતા પિતાનું કયું કરે, શેના માટે? કે એના ઉપર પ્રેમ છે માટે એનું કયું કરે. પછી પોતાને અનુકૂળ હોય, પ્રતિકૂળ હોય, સારું લાગતું હોય, ન લાગતું હોય, માતા પિતા ઉપર એટલો બધો પ્રેમ હોય, સ્નેહ હોય, લાગણી હોય, એટલે એનું કયું કર્યા વિના રહી ન શકે. પોતાની ઈચ્છા પ્રમાણે કરવાની ઈચ્છા થાય છે. એનું કારણ એ છે કે માતા પિતા કરતા પોતાની જાત ઉપર વધારે પ્રેમ છે. મૂળ વાત આ છે. પેલું માતા પિતાની વાત ખોટી હોય ને તો પણ સ્વીકારી લે ને, એ પ્રમાણે કરે. જો પ્રેમ છે તો ગુરુ ઉપર પ્રેમ છે તો ગુરુ જે કહેશે બધું સ્વીકારી લેશે. અને પ્રભુ ઉપર પ્રેમ છે તો પ્રભુની બધી જ આજ્ઞાનું પાલન કરશે. એ શેના માટે સામાયિક કરું છું? છિન્નય સ્વંકમ. કેમ? મારા ભગવાને કીધું છે સામાયિક કરવું જોઈએ, એટલા માટે કરું છું. મારા ભગવાને કીધું છે કે જીનવાણી સાંભળવી જોઈએ, એટલા માટે સાંભળું છું. મારા ભગવાને કીધું છે કે ઉપવાસ કરવો જોઈએ, એટલા માટે કરું છું. પરમાત્મા ઉપર એટલો બધો પ્રેમ છે, એટલે પરમાત્માનું કહેલું બધું જ ગમે છે. પરમાત્મા ગમે છે એટલે પરમાત્માનું કહેલું બધું જ ગમે છે. ગુરુ ગમે છે એટલે ગુરુનું કહેલું બધું જ ગમે છે. માતા પિતા ગમે છે એટલે માતા પિતાનું કહેલું બધું જ ગમે છે. આ કુટુંબ ઉપર પ્રેમ કેવી રીતે હોય? કંચન કામિની કાયાની વાત હશે, પછી કુટુંબની વાત હશે. કાયા તપ કરવા માટે છે, તો કાયા તપ કરવા માટે શા માટે છે? તપ કરવાથી કાયાને શું લાભ થાય અને તપ નહીં કરવાથી કાયાને શું નુકસાન થાય? આ બધી વાતો અગ્રે અધિકાર